મિત્રો, મારું નામ ડોક્ટર રાજન જગડ છે. હું ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપિક સર્જન છું સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં. આજે આપણે થોડી વાત કરીએ છીએ હર્નિયા બાબતે. હર્નિયા એટલે કે સારણગાંઠ એ પ્રમાણમાં ઘણો સામાન્ય રોગ કહી શકાય આજના જમાનામાં. તો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ એનું ઓપરેશન જો દૂરબીનથી થાય છે એટલે કે લેપ્રોસ્કોપીથી થાય છે તો એ ખરેખર સેફ છે? લેપ્રોસ્કોપીથી ઓપરેશન આપણે કરીએ તો ફરીવાર એટલે કે રિકરન્સ થવાની શક્યતા શું વધારે હોય છે? તો એ બાબતે આપણે આજે થોડી ચર્ચા કરીએ. લેપ્રોસ્કોપીથી હર્નિયાનું ઓપરેશન એ ઘણું જ સેફ ઓપરેશન છે. એના જે રિકરન્સ એટલે કે ફરીવાર થવાના ચાન્સીસ છે એ લગભગ સરખા છે ઓપન ઓપરેશન કરીએ તો પણ લેપ્રોસ્કોપીથી જો ઓપરેશન કરીએ તો એમાં સોજો ઓછો આવે છે. એ સમય આપણને રિકવરીનો જે છે એ ઘણો પણ લિમિટેડ છે. લેપ્રોસ્કોપીથી આપણે ઓપરેશન કરીએ અથવા સાદો સારણગાંઠનું ઓપરેશન કરીએ, દરેક સારણગાંઠના ઓપરેશનમાં આપણે જાળી મૂકતા હોઈએ છીએ. તો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે જાળી મૂકીએ તો સાહેબ પછી જાળીનું શું થાય? એ જાળી ઓગળી જાય શરીરમાં કે પછી આજીવન રહે? તો આ જે પ્રકારની જાળી હોય છે એ જાળી શરીરમાં ઓગળતી નથી, પણ એ સ્પેસિફિક એવા ઇનર્ટ મટીરિયલની બનેલી હોય છે જે આપણા શરીરને નુકસાન કરતી નથી. તો સમય સાથે એ જાળી શરીર સાથે એડજસ્ટ થઈ જાય. હવે જાળી શું કામ મૂકવામાં આવે? તો જાળી મૂકવાથી હર્નિયાનું રિકરન્સ એટલે કે ફરીવાર થવાની શક્યતાઓ ખૂબ ઘટી જતી હોય છે. એટલા માટે જાળી મૂકવી ફરજિયાત છે. બીજો એક પ્રશ્ન એવો આવે છે કે આ જાળી ખસી જાય શું થાય? તો એ જાળી એકવાર સરસ રીતે ફિક્સ કરી દેવામાં આવે બોડીમાં, એને સરસ સ્પ્રેડ કરી દેવામાં આવે તો પછી એ જાળી ખસતી નથી અને આજીવન શરીરમાં રહે છે. હવે બીજી એક વસ્તુ એવી થાય કે ભાઈ આપણે લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરીએ છીએ તો આપણે કામકાજ ક્યારે કરી શકાય? તો જનરલી આપણે લેપ્રોસ્કોપીથી જો હર્નિયાનું ઓપરેશન કરીએ તો 24 કલાકની અંદર હોસ્પિટલમાંથી રજા મળી જતી હોય છે અને બીજા કે ત્રીજા દિવસથી આપણે આપણું નોર્મલ રૂટીન કામ જે છે એ કરી શકીએ છીએ. પણ ભારે કામ જે છે એ આપણે એટલીસ્ટ 8 થી 10 દિવસ સુધી અવોઇડ કરવું જોઈએ. એ સિવાય બહુ બધી તકેદારી રાખવાની જરૂર હોતી નથી. એનું ડ્રેસિંગ પણ ખૂબ નાનું આવે છે અને રૂચ પણ ખૂબ જલ્દી આવે છે.